ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. થેલો લઈને ઉપડા હે. તો ટિફિન બનાવ્યું? હા, બની ગયું છે. કીધું દી હા, ત્યાં અર્યું. તો હજી છાશ તો ભરી નથી. પણ તમે ઠંડી જોતી હોય ને એટલે પછી ભરવાની હોય. આલ્યો, હું ભરી દઉં તમને છાઈસ. તો આ છાશ ભરી દે, હાલ ભરી દે. બહાટ બોલાવે. બહુ પાર્ટી બોલે ને. જોયું? નાના છોકરા હોય અહીંયા એમ હોય. સવારમાં પોતા કરવામાં નડતા હોય ને, પગલા કરીને જાતા હોય. એક તો બિસાડું ઘોડિયામાં જ છે હજી તો. ક્યાંથી ખબર? એને હા સવારનું હોય ને. જોયું હજી બહુ પાર્ટી બોલે. બરફ નાખો છે. કેવું જ ખરા ને, અત્યારે જ ટાઈમ હોય. અત્યારે નો કયો ને હા, પછી બગડી જાય છોકરા. એવું. એવું જોઈએ ને, આપણે નો બહાટ બોલાવી દેતા. મમ્મી તમને ખોટી નથી જણાવો. એ વાત ખોટી તમારી. નહીં ખીજાણા હોય એટલે કોક તો ખીજાણું હોય ને. કોઈ નહીં ખીજાણું હોય. તારી કોણ ખીજાણું કયો? હું બધે નિયત રાખવાનું ફરવાનું. લાવો બેગ. બેગ હું નાખી લઈશ હો. આલ્યો ભાઈ. હાલો ટિફિન આઈ તો ભરશે હવે બેગમાં. કેમ કે એના એટલા લોસા અંદર હોય ને આપણાથી ટિફિન જાતું નથી અંદર. કેટલી વાર લાગશે સાહેબ? હું કે તને રોકું. હે? તું તારું કામ કરવું કે? મારે કામ થઈ ગયું હે. આપણે ખાલી પોતા જ બાકી છે. કચરું, વાસણ, કપડા બધું થઈ ગયું. બહાર થઈ ગયું. પોતા અને પછી આપણે કરવાના છે. હમણાં હું ચાલુ કર્યું મેં શું કરવા? ઈ કામ. હું ઈ કામ? શું કરું હું? હોવાનું. એમાં હુંતી જ ન રહે. યોગામાં હોવા ને માણા પેલા હવાસનમાં અમે સુઈ જતા એવું કરતું. ઠીક. કઈ રહે? પાણી પીલું હોય આટલું. હે ભગવાન. બરોબર છે. પછી ભાગી. હા. આજ ખાવા નથી મમરા? હાલો. હાલો. ચાલો ગાઈસ, આપણે નીકળી ગਏ. સારું ચાલો જઈ આવો. જય શ્રી કૃષ્ણ. આવજો. તો ચાલો હવે આજ તો કઈ દિવસના વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નથી. બિહાર બનાવ્યો તો ખબર નહીં કારખાને. આપણા ફોનમાં તૂટી ગયું. અને હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. સર ઘરે આવી ગયા છે અને જમવાનો રેડી થઈ ગયો છે. ભીંડાનું શાક, રોટલી, સેવ મમરા, મરચા, છાસ. આપણું ફેવરિટ છે ભીંડાનું શાક. આપણું ફેવરિટ છે ભીંડાનું શાક. પાણી આવી જાય મને તો. મને તો પાણી આવી જાય તો મંડો ખાવા લો. તો જમી લઈ. સેવ મમરા તે બનાવ્યા એમ? તો પાછા થોલા થઈ ગયા. ઓલા તમને જવો ટિફિનમાં ડબ્બો ભરી દીધો? એટલે તરી લુહાઈ દઈ દીધું હતું પછી ના હતા થોડાક. એડવાન્સ બનાવી નાખ્યા એવું કઈ? એટલાક જ હતા. ખાલી ઓમ રાખો કેટલું. હા પછી નવા બનાવીને ખાઈશ. બરાબર. બીજું શું બનાવ્યું?
બીજું ઘી કર્યું. એ તો કાલે કેટલું હતું. એ ડબ્બો આખો ભરાઈ ગયો, અધૂરો હતો ને. ચાલો હવે જમી લઈ. હવે જવાનું છે. જોઈએ હવે જવાની તો થાય કે આમાં વરસાદ ગારો ઉડે છે. એવું હે ટુ ને? વ્હીલ વાળા જાય ને એટલે વાહન ત્યાં ઉડે. એવા હે ને 4 વ્હીલ વાળા બધાયને ઉડતો. બધાયને ઉઠતો હોય છે. ફોર વ્હીલમાં ઉડે એવું નહીં, ટુ વ્હીલમાં ઉડે. એમ નહીં, ઘણા હોય એવા. ઈ તો પાઇપમાં આવી કે જાય ઉડે જાય. ઈ તો એવો ઉડે જ મારે વાહન. જો શેરી કેવી ગાજે હે. છોકરા રમવા નીકળી ગયા. અવ- ટાપોડું હોય ને એટલે. અવાજ આયા બધી એટલે ઉમરે. થોડા ટાઈમ થાય એટલે કલાક રમી લે. 9 વાગ્યા 10 વાગે દુકાઈ દે. હાલોમાં દીકરા હુઈ જાવ ઈ કે. સવાર ભણવા જવાનું હોય. તો કાલ રજા છે એટલે કદાચ રમવાય જી. હમ. હાલો બાકી બિચારા ભણે લાંબા થઈ જાય. વારું ભણતર વળી ગયા. તું ભણ્યો વારું ભણતર. મેં ઘણું પણ નાખ્યું. તો હું કામ આવ્યું કાંઈ? આવડે છે કાંઈ? હા, શું આવડું કાંઈ? બધું આવડે છે. તો હારું તો. ખાઈ પી નવરા થઈ ગયા અને પછી રીલ શૂટ કરી. મસ્ત કોમેડી રીલ બનાવી છે, તમે જોજો. અને આ સાહેબ તો જાય બેરું પવન ખાવા ઉભા રહી ગયા હે. આખી સોસાયટી હુઈ ગઈ હે, અડધી રાત થઈ. હું ઉભા છો? વરસાદ ગાજતો તો એટલે હું આવ્યો અહીંયા. કાંઈ આવતો નથી એક છાંટોય. આ છાટા થઈ ગયા. હું નથી આવતો, તને દેખાતું નથી? ક્યાંય નથી આવતો. અરે આ પૈડા આવે, હું નથી દેખતો. આ ગાડીની સીટ મારી ભીની થઈ ગઈ નથી જોઈ? ના, મને નથી દેખાતો. એ તને નહીં દેખાય તો હું આખું શોખ રે હું ફોરવ્હીલની શોખ નથી ભીની. ના દેખાતો. તને નહીં દેખાય તો આમાં લાઈટ દામ છાટા કરે છે. દેખાય છે? કાંઈ નથી આવતા. હું બીજું કાંઈ પડતું હોય એસિડ પડે છે. હું એસિડ પડે છે. એટલે એસિડ વર્ષા થાય એવું આવે ખબર છે ને? એસિડ વર્ષાને ભણવામાં આવતું. હા તઈ આ સાટ જ આવે છે. આ સીટો ભીની થઈ ગઈ તોય હમણાં ગાજતું તું જો હમણાં ગાજ છે. થોડીક વાર ઊભી રહી સુઈ ગયા છે બધે. હું કહેતા હતા હમણાં મગજનો મસાજ કરે છે એમ. હા તો કરતી હતી ને આ મગજનો મસાજ. એ મગજ અહીં હોય ને તાર કેટલા મગજ છે? 2. તમારે કેટલા હે? મારે 2 છે. ક્યાં હે 2? આગળ ને પાછળ 2. ક્યાં પણ? માથામાં? માથામાં. તાર મગજ ક્યાં છે? મારી ન્યા જ છે. કઈક મસાજ તો કરતી. તઈ એ તો કાલ બધા જોઈ લે કેનું મગજ ક્યાં હે નહીં. હા રીલમાં બતાવ્યું. આપણે રીલ જોઈ લેજો. ગમે તો શેર કરજો અને લાઈક કરજો. તમારી વાઈફ ને. બધાય તમારી વાઈફ ને રીલ. હા એટલે પછી ભલે ધોકા લઈએ. ધોકાત ન લ્યો. એટલે મોકલી તો દેજો એકવાર. હું કહે પછી આપજો. એવું હોય તો કોમેન્ટમાં રિવ્યુ હું રિપ્લાય આવે છે તમારે રીલનો. વેલણ આવે હે રસોડામાં, તાવી તો આવે હે. હું બહાર આવ્યું ઈ કેજો. હા તો મોકલજો ખરા બધું. મોકલશો તો ખબર અનુભવ તો કરવો. કેવો ઠંડો પવન આવે. જામ સામે જાગી ગયા આપણી લીધ. હા તમે બહાર આવ્યા ને એટલે તો વરસાદ આવ્યો. હો અહીંયા છાટા દે. અહીંયા મને પડ્યા. આવ્યો ને મને હવે અહીંયા આવ્યા છાટા એટલે હા નકર તને દેખાતું જ નહોતું તો ના દેખાતું. કાંઈ. બસ હવે ચશ્મા તો જો માં ચશ્મા છે એટલે તો એમ કે ને એન્કિંગી. હાલો તો હુવાનું શું લેવાનું? હોવાનું જ છે પણ મમરા ખાવાના છે. બરોબર છે. નવા બનાવ્યા છે પાછા એટલે હવે મમરા ઉપર હવે આવ્યા છે. પેલા સોડા ઉપર આવ્યા હતા. કઈક કઈક ખાતું રહેવું છે. જીવી ગયો સેવ મમરા હળદર વાળા. ચાલો ગાઈસ.
થપ્પા બાંધી દીધા હો, બધા હુઈ ગયા. જો બધી લાઈટો બંધ થઈ ગઈ. જો કેવી વીજળી થઈ. થઈ ને આજે રાતે વરસાદ આવશે કે નહીં, કોમેન્ટ કરો. શું કહેવાનું છે તમારું? હા મારું કહેવાનું છે કે ઈ આવશે જ એમ. કારણ કે આ દિવસને એટલો આવ્યો નથી. આજે આવ્યો જ નથી દિવસના. છાટા ખાલી એક વાત જો ગયો ને બીક નથી લાગતી ને બીક એકલી હોય તો લાગે, એમાં મને એમ ન લાગે. ચાલો હવે હોઈ જાય. Are you ready? Just 5 minutes. Are you ready? Just 5 minutes. Now I'm ready. વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે આવી ગયા અંદર. આપણને આવે ફૂલ ઊંઘ. આ જે ખાવાનું છૂટતું નથી. મમરા ખાવાનું ના, તું ખાને માં નથી ખાવા. તો મને ખાવા દે. તમને કોણ ના પાડે? તું કે ખાવાનું કીધું. તું તો ક્યાં છે મમરા ને છેલ્લે આખી લેતો. કુટે ના, તો મમરા બનાવ્યા ખરા એટલે પાછું જ મન થઈ ગયું ખાવાનું. ઢોરાઈ છે. વેણી લે ભાઈ ક્યાં ટોરા કોશિકા ઉપર. એક મમરો હે હાલ ખાઈ ગયો. તો હવે શું કરવાનું છે? હવે તો શું કરવાનું છે? હજી કઈ ખાવાનું છે? કુઈ જવાનું છે તમારે હવે? ના તો ભાઈ ખવડાવું ખાઈ લે. હું કઈ નથી ખવડાવતી હવે. ખાવામાં ના ન પડે. ખાવાનું ના થોડી જ પડે કોઈ. તો કાંઈ કે તારી ઈચ્છા હોય તો ખવડાવજે. મારી ઈચ્છા તમે નહીં પૂરી કરી શકો અત્યારે. તું ખવડાવતી ના ના, હું કઈ નથી ખવડાવતી. તો તારી ઈચ્છા કે મારે કઈ નથી કેવું. મારે હુઈ જવું હવે. હાલો. તો હાલો ઉડી જાય. ચાલો મિત્રો આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. પાછા કાલે મળશું સવારે. અને અમારો વિડીયો કેવો લાગે તમને કોમેન્ટમાં કહેજો અને શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક તો તમે કરો જ છો બધાય. સારું, ચાલો ગઈ સુઈ જાય. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.